ओम शांति। ओम शांति। वंदे मातरम। હવે થોડુંક વિચિત્ર લાગતું હશે કે વંદે માતરમ કેમ બોલાવે છે, કારણ કે આપણા મોદી સાહેબ વંદે માતરમ બોલાવે છે અને અહીં તમે જો મેજોરિટી છે ને માતાઓ છે અને ભાઈઓ અહીં હાજર છે, એ માતાઓના કારણે હાજર છે, એટલે વંદે માતરમ મને યાદ આવે છે અને બોલાવું છું. હવે વાત કરીએ તો આ છોટાઉદેપુરની પવિત્ર ભૂમિ કહીએ, દિવ્ય ભૂમિ કહીએ, એમાં આયોજિત આ દિવ્ય કાર્યક્રમ અને જે કહું એ થોડુંક એમાં ચિંતન કરજો કે સ્વર્ગની સરકારના આપણી સમક્ષ પ્રતિનિધિઓ પધારેલા છે. આદરણીય કાર્યક્રમના અધ્યક્ષા રાજદીદી, મણિનગર કે ગુજરાત ઝોનના આદરણીય નેહા દીદી, મંગલવાડી ઝોનના ભાઈ બહેનો, અને બીજું કે હેડક્વાર્ટરથી પધારેલા ખાસ આપણા આંતરરાષ્ટ્રીય ગાયક. અહીં પણ આપણે જોયું કે એ 2 in 1 છે, તો એવી દિવ્ય આત્મા નીતિનભાઈ. વિશેષ આપણે કહીએ તો ભારત સરકારના જે પ્રતિનિધિ છે એવા લોકલાડીલા અને ભાગ્યશાળી એવા જસુભાઈ, ગુજરાત સરકારના પ્રતિનિધિ લોકલાડીલા એવા રાજેન્દ્રભાઈ, આપણે ઓલામણા નામથી રાજુભાઈ કહીએ, અને છોટાઉદેપુર નગરની સરકારના પ્રતિનિધિ એવા મંજુલાબેન અને એમના પ્રતિનિધિઓ. છોટાઉદેપુરમાં સેવાની આપણે વાત કરીએ તો 1999 આદરણીય રાજદીદીને સંકલ્પ આવ્યો અને મહારાજા મહારાણીનો સંપર્ક કર્યો. એમના કાનમાં વાત નાખી કે આવું અમારું એક સંકલ્પ છે, અમે અને તમે એને છે ને સાકાર કરવા નિમિત્ત બની શકો છો. તો આપણને ખબર છે કે પહેલાના જે મહારાજા અને મહારાણી હતા એ બહુ મોટા દિલવાળા હતા. તે એમને સંકલ્પ તરત સ્વીકાર કરી લીધો અને એ સંકલ્પ સાકાર કરવામાં મુખ્ય 4 જણાની ભૂમિકા હતી, અને એ હતા આપણા આદરણીય મનુભાઈ પટેલ. તો હું જે નામ બોલું છું, મહેરબાની કરીને એમના માટે તાળીઓ પાડજો. હું તો એમને વંદન કરું છું. તો આદરણીય મનુભાઈ પટેલ, પછી બીજા રમેશભાઈ પટેલ, જેને આપણે ઓલામણા નામથી મામા કહીએ, એ પછી એક આપણા મોહનભાઈ મિસ્ત્રી સાહેબ, અને મહારાજા મહારાણીના ભૂમિ સહયોગથી છોટાઉદેપુરમાં સરસ મજાનું આ કેન્દ્ર ઊભું થયું. અને રાજદીદીની કૃપા દૃષ્ટિ કહીએ કે ત્યાંથી એ આવા વિસ્તારમાં એમને બહેનોને મોકલી અને એમની ત્યાગ તપસ્યા લગનથી અહીં સરસ મજાની સેવાની પ્રવૃત્તિઓ ચાલુ થઈ. લગભગ 2002માં આદરણીય મોનિકા દીદી ને સેવાના નિમિત્ત અહીં મોકલ્યા, અને 2004માં અમદાવાદથી
મને બી અહીં આવવાનું સદભાગ્ય થયું અને મેં અમદાવાદ ઝોનમાં બી કામ કરેલું, ઉપરાંત આવું જે વિંગો છે તો લગભગ મને બહેનોએ 4 કે 5 વિંગમાં સેવા આપેલી, તે લગભગ દર મહિને 2-4 વખત તો આવું જવાનું થાય જ, એટલે એ બી થોડુંક જ્ઞાન હતો. એનાથી અમે છોટાઉદેપુરમાં સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. તો 2 તો એમને માનદ ડોક્ટરેટની પદવીઓ મળેલી છે, તો 36 અને 2 38 થઈ. પછી ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં જે 23 વર્ષ જે વુમેન છે એમાં પણ એમનું પેજ છે, ફોટોગ્રાફી સાથે છે, અને કોઈએ નહીં જોયેલું હોય તો જોઈ પણ લેજો, બરાબર. મેં તો જોયેલું છે. તો એ પણ સમજો કે છોટાઉદેપુરનું દુનિયાની 23 ફિગરમાં નામ છે, તો એ પણ 24 તાળીઓ થઈ જવી જોઈએ. એમની એજને 50 વર્ષ થયા છે, કદાચ ભૂલી ગયા હોય ખુશી ખુશીમાં, તો એમની પણ ગોલ્ડન જુબલી છે, તો એની બી 50 તાળીઓ તો હોવી જોઈએ, પણ પાડી લો જેટલી તમારે પાડવી હોય. હવે 27 તારીખની વાત છે. અમે નેહા દીદીને નિમંત્રણ આપવા જતા હતા, તો સામેથી અમેરિકાની એક બોસ્ટન યુનિવર્સિટી છે, બહુ જૂની છે, એ લોકોએ પણ દીદીને સન્માનિત કરવા એમની 50 વર્ષ ગોલ્ડન ને હજુ ગોલ્ડ બનાવવા, જો ગોલ્ડન એનું ગોલ્ડમાં ફેર છે, તો ગોલ્ડન ને ગોલ્ડ બનાવવા ત્યાંથી પણ એમને 27 તારીખના રોજ દાદીની દીદીની બધાની પ્રેરણા સ્વરૂપે માનદ ડિગ્રી આપવામાં આવી છે. તો એમની પાસે 3 માનદ ડોક્ટરેટની ડિગ્રીઓ થઈ ગઈ. આ રીતે ટોટલ 40 એવોર્ડના એ હકદાર એ નહીં, આપણા છોટાઉદેપુર બન્યું છે. તો ખરેખર આપણે પાછળથી બી પીઠ છે ને આમ થપથપાવી જોઈએ કે આ છોટાઉદેપુરની દિવ્ય ભૂમિ કેટલી ભાગ્યશાળી છે. તો હું આ દીદીને વિનંતી કરું છું કે આ જે પદવીઓ આપેલી છે. ઓમ શાંતિ.